પર નજર કરીએ દિલ્હીમાં આવેલા કીર્તિનગરમાં આગ લાગી ત્યારે મધરાત્રે ફર્નિચર માર્કેટમાં ભીષણ આગનો બનાવ અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગતા ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી। ફર્નિચર માર્કેટમાં લાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર વિભાગની 30 જેટલી ગાડીઓ જે ઘટનાસ્થળ પર આવી 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ કરાયો। આગમાં મોટા પાયે નુકસાન થયું છે તેમજ 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। પ્રધાનમંત્રીના કામકાજ માટે રામલીલા મેદાનમાં જ એક મિની પીએમઓનું નિર્માણ થઈ રહ્યું છે। આજથી ભાજપના 2 દિવસીય રાષ્ટ્રીય સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રામલીલા મેદાનમાં સવારથી સાંજ સુધી પ્રધાનમંત્રી હાજર રહેશે। ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ પણ હાજરી આપવાના છે। આ બેઠક 2 દિવસ માટે રામલીલા મેદાનમાં યોજાશે। ચૂંટણી સહિત વિવિધ મુદ્દાઓને લઈને બેઠક સમીક્ષા કરવામાં આવશે। બેઠકને લઈને પ્રધાનમંત્રી સવારથી સાંજ સુધી અહીં જ હાજરી આપવાના છે। તેને લઈને રામલીલા મેદાન પર નવા મિની પીએમઓનું નિર્માણ થઈ રહ્યું છે। બીજેપીના અધ્યક્ષ અમિત શાહે 3 રાજ્યોમાં સત્તા ગુમાવનાર 3 મુખ્યમંત્રીઓને નવી જવાબદારી આપી છે। રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરાઈ છે। બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવે ટ્વીટ કરીને તેની જાણકારી આપી અને કહ્યું કે શિવરાજસિંહ ચૌહાણ, રમણ સિંહ અને વસુંધરા રાજેને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઠબંધનનો સંકેત આપ્યો છે। તમિલનાડુના બીજેપી કાર્યકરોની વિડીયો કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપ જૂના દોસ્તોનું સન્માન કરે છે। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ લઈ જૂના સહયોગી દળોને આમંત્રણ આપ્યું। ઉલ્લેખનીય છે કે ડીએમકે અને એઆઈડીએમકે અગાઉ પણ કેન્દ્રમાં ભાજપના સહયોગી હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બોલિવૂડ કલાકાર સાથે મુલાકાત કરી। આ મીટિંગમાં કરણ જોહર, રણવીર સિંહ અને રણવીર કપૂર, આલિયા ભટ્ટ સહિત કેટલાક યુવા બોલિવૂડ કલાકારો હાજર રહ્યા। મુલાકાતમાં ભારતીય સંસ્કૃતિ અને સિનેમાથી સમાજ પર થતી અસર મુદ્દે ચર્ચા કરાઈ। સીબીઆઈના વિવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડાયરેક્ટર તરીકેનું પદ સંભાળનાર આલોક વર્માને હટાવી દેવાયા। પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સિલેક્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। મલ્લિકાર્જુન ખડગેએ નિર્ણયનો વિરોધ કર્યો હતો। જો કે પીએમ મોદી અને જજ સિકરીએ મક્કમ રહેતા 2-1ની બહુમતીથી આલોક વર્માને હટાવાયા। સીબીઆઈ પરથી હટાવ્યા બાદ આલોક વર્માએ આરોપ લગાવ્યા છે। ટ્રાન્સફર કરવા મુદ્દે આલોક વર્માએ આરોપ લગાવતા કહ્યું કે તેમને ખોટા આધાર પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હરિયાણાના સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના 16 વર્ષ જૂના મામલામાં આજે પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ફેસલો સંભળાવી શકે છે। ત્યારે આ મામલામાં ડેરા સચ્ચા સોદાના રામ રહીમ મુખ્ય આરોપી છે। આ ઉપરાંત અન્ય 3 વ્યક્તિઓ પર પણ હત્યાનો આરોપ છે। હાલ સાધ્વી યૌન શોષણ મામલામાં રામ રહીમ 20 વર્ષની સજા કાપી રહ્યો છે। સુરક્ષાના કારણોસર હરિયાણા પોલીસે રોહતકથી સુનારિયા જેલ અને સિરસા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। સિરસામાં હરિયાણા પોલીસની બાર કંપની ડેરા સચ્ચા સોદાની સિરસા શહેર સુધી તૈનાત કરાઈ છે। ઉપરાંત 10 ડીએસપી અને 12 ઇન્સ્પેક્ટર પણ સુરક્ષામાં લગાવવામાં આવ્યા। 21 જાન્યુઆરીથી લઈને 23 જાન્યુઆરી સુધી પ્રવાસી દિવસ મનાવવામાં આવશે। આ વર્ષે પ્રવાસી દિવસ ઉત્તર પ્રદેશ વારાણસીમાં ઉજવવાનો છે, જેને લઈને સીએમ યોગી આદિત્યનાથે સમીક્ષા કરી હતી। 21મી જાન્યુઆરીએ પ્રવાસી દિવસનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। ત્યારે પ્રવાસમાં 5000થી વધુ ડેલિગેટ્સ હાજરી આપશે। સૈન્યના વડા જનરલ બિપિન રાવતે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું। તેમણે મીડિયા સાથે વાત કરતા સીમા પાર વધી રહેલ તણાવની સ્થિતિ અંગે વાત કરી અને ચિંતા કરવાની જરૂર નથી તેમ કહ્યું। ટૂંક સમયમાં સૈન્ય જવાનોને સ્નાઇપર રાઇફલ આપવામાં આવશે। કાશ્મીર શાંતિ વાર્તા મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે હુરિયત હિંસા છોડી દે તો વાતચીત થઈ શકે। અભિનેતા પ્રકાશ રાજે કરી આપ નેતા કેજરીવાલ સાથે મુલાકાત। લોકસભા ચૂંટણી અંગે ચર્ચા થઈ હોવાની સંભાવના છે। હાલમાં જ પ્રકાશ રાજે મનીષ સિસોદિયા સાથે પણ મંચ શેર કર્યો હતો અને આ અગાઉ આમ આદમી પાર્ટીએ પ્રકાશ રાજને લોકસભા ચૂંટણી અંગે સમર્થન આપવાની વાત કરી હતી। પંચમહાલના જંબુઘોડા પાસે બનેલી ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે। મુસાફર ખેડા બોડેલી બસની પાછળ લટકીને મુસાફરી કરતો આ વીડિયોમાં જોઈ શકાય છે। સરકારી બસમાં મફતની સવારી કરવા માટે આ યુવકે પોતાના જીવને જોખમમાં મૂક્યો।
યુવક ચાલતી બસે નીચે ઉતરી જાય છે અને ત્યારે ઉતરતા સમયે યુવક પડતા પડતા બચી પણ જાય છે, જેમાં પાછળ આવી રહેલ કાર ચાલકની સમય સૂચકતાના કારણે અકસ્માત સર્જાતો ટળ્યો હતો. સુરતમાં હજીરા બાળકી દુષ્કર્મ મામલે પોલીસે શંકાના આધારે 2 શખ્સને ઝડપ્યા. પોલીસે કિશોર સહિત 2 શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. 3 વર્ષની બાળકી બપોરના સમયે લાપતા થઈ હતી. બાળકીની હાલમાં સારવાર તેની થઈ રહી છે. હોસ્પિટલ ખસેડાઈ છે. મધરાત્રે તેની સર્જરી થઈ હતી. સુરતમાં ડોક્ટર પ્રફુલ્લ દોશી દુષ્કર્મ મામલે 2 મહિલા તબીબના નિવેદન લેવામાં આવ્યા. એફએસએલના 2 રિપોર્ટ મુદ્દે નિવેદન નોંધાયા છે. ભરૂચમાં આવેલા અંકલેશ્વર મંગલમ રેસીડેન્સીમાં પાર્કિંગમાં આગ લાગી. આગના કારણે 6 મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ. આગ લાગતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારે ફાયર વિભાગને જાણ કરાઈ અને ઘટના સ્થળ પર આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. મોરબી પાસેના રાજકોટ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાનીવાડી વિસ્તાર પાસે કાર અને ટ્રક વચ્ચે અથડામણ થઈ. અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. ત્યારે અકસ્માત બાદ મોરબી રાજકોટ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં 2 ડમ્પર એક ટ્રક સાથે અથડાયા અને ધડાકાભેર અકસ્માત થયો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. પૂર ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકની ભૂલના કારણે અકસ્માત થયો. અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે પોલીસને જાણ કરાઈ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી. ટ્રાફિક જામ ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરાઈ. અરવલ્લીના મોડાસા નગરપાલિકાએ વેરો નહીં ભરનાર સામે લાલ આંખ કરી છે. વેરો નહીં ભરનાર 16 લોકોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. આ સાથે 3 મહિના બાદ પણ હવે વેરો નહીં ભરનાર સામે 18% દંડની વસૂલાત પણ નગરપાલિકાએ કરી છે. 15 જાન્યુઆરી બાદ પણ વેરો નહીં ભરનારની મિલકતે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાએ 6.95 કરોડના વેરા સામે 3.24 કરોડના વેરાની વસૂલાત કરી છે. સમગ્ર રાજ્યમાં ઠંડી હજી પણ યથાવત, જોકે આંશિક રાહત મળી છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી રહ્યું. નલિયામાં લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ 12.7 ડિગ્રી પર રહ્યું. વડોદરાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું. ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. ત્યારે શહેરમાં વહેલી સવારથી ધુમ્મસમય વાતાવરણ પણ જોવા મળ્યું હતું. વહેલી સવારે શહેરીજનો પોતાના વિસ્તારમાં આવેલ બાગ બગીચામાં ચાલવા માટે નીકળતા હોય છે. આ તરફ સુરત શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીએ પહોંચ્યો છે અને શહેરમાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું. ઠંડીનો પારો ગગડતા શહેરીજનો ઠંડીમાં છૂટવાયા. ત્યારે વિદેશી પક્ષીઓ પણ સુરત શહેરમાં આવી પહોંચ્યા હતા. સુરતી લાલાઓ પક્ષીઓને ચણ નાખવા વહેલી સવારે પુલ પર આવી પહોંચે છે. વાયબ્રન્ટ ગુજરાત અનુસંધાને ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન પોલિસીની રચના કરવામાં આવી છે. ટેક્સટાઇલ સાથે જોડાયેલ ઉદ્યોગો માટે પોલિસીની રચના કરવામાં આવી. ત્યારે પોલિસી સપ્ટેમ્બર 2018 થી ડિસેમ્બર 2023 સુધી 5 વર્ષ માટે માન્ય રહેશે. લઘુ ઉદ્યોગો માટે કુલ મૂડી રોકાણના 6% સુધીની સબસિડી અને વીજળીમાં પ્રતિ યુનિટ ₹2 સુધીની છૂટછાટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટા યુનિટ માટે વિવિધ કર્મચારીઓની સંખ્યા પ્રમાણે 4 થી 6% સુધી ઇન્ટરેસ્ટમાં સબસિડી આપવામાં આવશે. પુનઃપ્રાપ્ય ઉર્જા સંદર્ભે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ધોલેરામાં સ્થપાશે 5000 મેગાવોટનો સોલાર પાર્ક. તો ખરાબાની જમીનને 40 વર્ષ માટે અપાશે ભાડાપટ્ટે. વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્કની સ્થાપના માટે પોલિસી બનાવાશે. હાઇબ્રિડ પાર્કથી 30,000 મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. એક સાથે 2 ઉર્જા ઉત્પાદનથી જમીનની બચત થશે. અમદાવાદ મહાનગરપાલિકાએ ઓડીએફ સ્ટેટસ મેળવવા CSE સેટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉ જે 17 થી 19 ડિસેમ્બરે કરાયું હતું સર્વેક્ષણ, તેમાં નેગેટિવ આવ્યું હતું અને સર્વેક્ષણ ટીમને ફરીથી બોલાવાઈ હોવાનો ખુલાસો થયો છે. ગંદકી ધરાવતા શૌચાલયો હોવાથી મહાનગરપાલિકાને ઓડીએફ સ્ટેટસ નહોતું મળ્યું, પરંતુ 3 થી 5 જાન્યુઆરીમાં ફરી પરીક્ષણ કરાયું હતું, જેમાં મનપાને ઓડીએફ સ્ટેટસ આપી દેવાયું.
દાહોદ રેલવે સ્ટેશન પર મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગઈ. જો કે સ્ટેશન પર હાજર મહિલા હેડ કોન્સ્ટેબલની સતર્કતાથી મહિલાનો આબાદ બચાવ થયો. તાપી ધોળિયા હાઈવે સુરતથી ધોળિયા જતા બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. રસ્તો ક્રોસ કરવા સમયે ટ્રક સાથે બસનો અકસ્માત થયો. અકસ્માતના કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી. કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે નોટિસ આપીને તપાસના આદેશ આપ્યા છે. પાનોલીના ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટર સાફ કરતા સમયે ગેસ ગળતર થયું હતું. કંપનીના ઓપરેટર અને હેલ્પરનું મોત થયું, જ્યાં તેમને બચાવવા જતા બીજા 3 કામદારોને પણ ગંભીર અસર થઈ છે. સારવાર માટે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ બાલાજી સ્ટેટસ ફ્લેટમાં આગ લાગી હતી. વાઇડ એંગલ પાસે આવેલ ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. ઘટનાની જાણ થતાં મહેસાણા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવાયો. સુરતમાં આવેલી સચિન જીઆઈડીસીમાં સાગર હોટલ નજીક ગેસ લીકેજ થવાના કારણે પણ રસ્તા પર આગ લાગી. આગ લાગવાના કારણે ટેલિફોન બૂથના વાયર બળીને ખાખ થઈ ગયા. રસ્તા પર આગ લાગવાની ઘટના ફાયર વિભાગને જાણ કરાઈ, ત્યારે આ ઘટના સ્થળ પર ફાયરની ટીમ દોડી આવી અને 2 ગાડીઓ ઘટના સ્થળ પર આવી પહોંચી. ત્યારબાદ આગ પર કાબુ કરાયો. ભાવનગરના મહુવા તલી બાંભોર માઇનિંગમાં થયેલ ઘર્ષણ બાદ 92 લોકોની જેલ મુક્તિ થઈ છે. જામીન અપાયા બાદ આ લોકોને જેલ મુક્ત કરવામાં આવ્યા છે. જેલ મુક્તિ થતાં ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો અને મુક્ત કરાયેલ લોકોમાં 36 જેટલી મહિલાઓ પણ હતી. ભરૂચના અંકલેશ્વર મહાવીર 4 રસ્તા ખાતેથી 20 પહાડી પોપટ સાથે 4 શખ્સોની અટકાયત કરાઈ. આરોપીઓ પોપટને વેચવા જઈ રહ્યા હતા તે સમયે જ વન વિભાગે 4ને રંગે હાથ ઝડપ્યા. અમરેલીના જાફરાબાદમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મીઠાપુર વાડી વિસ્તારમાં ગળે ફાંસો ખાઈને તેણે જીવન ટૂંકાવ્યું. ઘરફોડ ચોરીના કેસમાં તેને પોલીસ મથકે બોલાવીને વારંવાર પૂછપરછ કરવામાં આવતી હતી. જોકે પોલીસની નજર ચૂકવીને આ યુવક પોલીસ મથકમાંથી ફરાર થઈ ગયો અને બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી. જોકે પોલીસ એવો દાવો કરી રહી છે કે યુવકની માત્ર પૂછપરછ જ કરવામાં આવી. યુવકની આત્મહત્યાને લઈને પોલીસે હવે તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના દિયોદરમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ. એક શખ્સે ચાલાકીથી વેપારીની આંખમાં 2 વખત મરચાની ભૂકી નાખી, ત્યારબાદ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. નડિયાદમાં કારના કાચ તોડીને ગઠિયો બેગ લઈને ફરાર થઈ ગયો. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થયેલી જોઈ શકાય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ટોપી પહેરેલો એક શખ્સ આવે છે, થોડી જ વારમાં કારનો કાચ તોડે છે અને બેગ લઈને ફરાર થઈ જાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી. ગુજરાતના દરિયામાં હથિયારો સાથે 6 જેટલા શખ્સ હોવાનો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે. તેના કારણે પોરબંદર પોલીસ અને કોસ્ટગાર્ડ પણ સતર્ક થઈ ગયા છે. દરિયામાં વિવિધ સ્થળોએ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. દાહોદમાં ગરબાડાના દેવધા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પર લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો. સિઝનલ હોસ્ટેલની ભલામણ કરવા લાંચ માંગ્યાનો આરોપ આચાર્ય પર છે. ફરિયાદી પાસેથી ₹20,000 લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો હતો, ત્યારે આચાર્યને પકડવા માટે એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથ તેમને ઝડપ્યા.